નમતી સામના કેસરી રંગો સુરતના ઘરોની છત ઉપર પથરાઈ હતા, પણ આરવના હૃદયમાં ઘેરાયેલા અંધકારને તે દૂર કરી શકતા નહોતા. 2 વર્ષ પહેલા તેની નાની બેન કાવ્યા સવારમાં શાળાએ જવા નીકળી અને પછી ક્યારેય પાછી ફરી નહીં. એક 10 વર્ષની નિર્દોષ બાળકીનું અચાનક ગાયબ થઈ જવું તેણે આરવના પરિવારને તોડી નાખ્યો હતો. માતા પિતા મૌન અને હતાશાના ગર્તમાં ધકેલાઈ ગયા હતા, અને આરવ જે તે સમયે ફક્ત 17 વર્ષનો હતો, તેણે પોતાની જાતને આ દુઃખ અને રહસ્યને ઉકેલવા સમર્પિત કરી દીધી હતી. પોલીસ તપાસ નિષ્ફળ રહી હતી, કોઈ પુરાવા મળ્યા નહોતા, કોઈ સાક્ષી નહોતો, કેસ જૂનો બની ગયો હતો. પણ આરવ માટે તે ક્યારેય ઠંડો પડ્યો નહોતો. તેની દરેક ક્ષણ કાવ્યાને શોધવાના વિચારથી ભરેલી હતી. તેણે પોતાનો અભ્યાસ છોડી દીધો હતો, મિત્રોથી દૂર થઈ ગયો હતો, અને હવે તે ફક્ત એક જ કામ કરતો હતો, કાવ્યાનો પીછો. તેણે શહેરના દરેક ખૂણા, દરેક ગલી, દરેક શંકાસ્પદ વ્યક્તિની છાનબીન કરી. લોકો તેને પાગલ કહેતા, પણ તે જાણતો હતો કે કાવ્યા ક્યાંક છે અને તે રાહ જોઈ રહી છે. આજે પણ આરવ શહેરના જૂના અને ગીચ બજારમાં ભટકી રહ્યો હતો. તેના હાથમાં કાવ્યાનો ધૂંધળો ફોટો હતો. તેણે કેટલાય લોકોને પૂછ્યું, તમે આ છોકરીને જોઈ છે? મોટા ભાગના લોકો એને દયાભરી નજરે જોતા, પણ આરવને આશા હતી, એક ઝીણી આશાનું કિરણ જે એને જીવંત રાખતું હતું. તેણે એક ચાની દુકાન ઉપર ઊભા રહીને ચા પીતા વૃદ્ધને કાવ્યાનો ફોટો બતાવ્યો. વૃદ્ધે ચશ્મા સરખા કર્યા અને ફોટાને ધ્યાનથી જોયો. આરવનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. વૃદ્ધે ધીમેથી કહ્યું, મને લાગે છે કે મેં આ છોકરીને જોઈ છે. તેમની આંખોમાં કંઈક યાદ આવતું હોય એમ લાગતું હતું. 1-2 મહિના પહેલા આ બાજુ એક ભીખ માંગતી છોકરી હતી. એના વાળ આવા જ હતા અને તેની આંખોમાં પણ આવી જ ઉદાસી હતી. આરવના શરીરમાં એક વીજળીનો કરંટ પસાર થઈ ગયો. ક્યાં વિસ્તારમાં? શું તમને યાદ છે? એના અવાજમાં અધીરાઈ સ્પષ્ટ હતી. વૃદ્ધે દિશા બતાવતા કહ્યું, બસ અહીંથી થોડે દૂર, જૂની મસ્જિદ પાસે. પણ તે પછી દેખાઈ નહીં. આરવનો શ્વાસ રૂંધાઈ ગયો. ભીખ માંગતી એની કાવ્યા, આ વિચાર જ એને કંપાવી રહ્યો હતો. એ વૃદ્ધનો આભાર માની તરત જ તે દિશામાં ભાગ્યો. જૂની મસ્જિદ પાસે પહોંચતા જ એને લાગ્યું કે એ ખોટો પડ્યો છે. ત્યાં ઘણી ભીખ માંગતી વ્યક્તિઓ હતી, પણ કાવ્યા જેવી કોઈ છોકરી ત્યાં દેખાતી નહોતી. નિરાશા ફરીથી તેના ઉપર હાવી થઈ ગઈ હતી. તે એક જૂની દુકાનની દિવાલને ટેકો દઈને ઊભો રહ્યો. તેની આંખોમાં પાણી આવી ગયા. 2 વર્ષની શોધખોળ અને આટલું નજીક આવીને ફરી ખાલી હાથે પાછા ફરવું. પણ પછી એની નજર એક નાની ગલીમાં પડી. ગલીના છેડે એક જૂનો તૂટેલો દરવાજો હતો અને તેમાંથી એક ઝાંખો અવાજ આવી રહ્યો હતો. એક ગીત, એક ખૂબ જ જૂનું ગુજરાતી ગીત જે કાવ્યાને બહુ ગમતું હતું. એની માતા એને રોજ રાત્રે સુવડાવતી વખતે આ ગીત ગાતી હતી. આરવનું હૃદય ફરીથી જોરથી ધબકવા લાગ્યું. શું આ શક્ય હતું? શું આ ખરેખર કાવ્યા હતી? એ ધીમે ધીમે તે ગલીમાં આગળ વધ્યો. દરેક પગલે તેનું હૃદય વધુ ને વધુ જોરથી ધબકતું હતું. એ ગીતનો અવાજ સ્પષ્ટ થતો ગયો. તે દરવાજા પાસે પહોંચ્યો. દરવાજો સહેજ ખુલ્લો હતો. તેણે અંદર ડોક્યું કર્યું. અંદર એક અંધારા ઓરડામાં એક નાની બાળકી બેઠી હતી. તેના વાળ ગંદા અને ચોંટી ગયેલા હતા. એના કપડાં ફાટેલા હતા, પણ એની આંખો મોટી, સુંદર, ઉદાસ આંખો જે આરવ ક્યારેય ભૂલી શક્યો નહોતો. કાવ્યા! આરવના મોઢામાંથી માંડ શબ્દ નીકળ્યો. બાળકીએ માથું ઊંચું કર્યું. તેની આંખોમાં પેલા ભય હતો, પછી એક ઓળખની ઝલક કે ભાઈ. કાવ્યાનો અવાજ માન સંભળાયો. તે અવાજ આરવના કાનમાં અમૃત સમાન લાગ્યો. એ તરત જ અંદર ધસી ગયો. તે કાવ્યાને ભેટી પડ્યો. એની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આ એ જ પળ હતી જેની તેણે 2 વર્ષથી રાહ જોઈ હતી. પણ આ ખુશી ક્ષણિક હતી, કારણ કે એક પડછાયો અચાનક દરવાજા ઉપર ઉભો રહ્યો. એક કદાવર, ભયાનક આકૃતિ જેણે આરવના આનંદને ભયમાં બદલી નાખ્યો. પડછાયો દરવાજામાં ઉભો હતો.
તે એક આધેડવયનો માણસ હતો. તેની આંખોમાં ક્રૂરતા સ્પષ્ટ દેખાતી હતી. એના ચહેરા ઉપર ઘા હતા અને એના કપડા ગંદા હતા. તે કાવ્યાને જોઈને આરવને ઓળખી ગયો હોય એમ લાગ્યું. આરવે કાવ્યાને પોતાની પાછળ છુપાવી દીધી. એની મુઠ્ઠીઓ સજ્જડ બંધ થઈ ગઈ. આ એ જ વ્યક્તિ હોઈ શકે જેણે તેની બેનનું અપહરણ કર્યું હતું. એના મનમાં ક્રોધ અને ભય બંને ઉભરાઈ રહ્યા હતા. તમે કોણ છો અને અહીં શું કરો છો? તે માણસે ઘેરા અવાજે પૂછ્યું. તેની આંખો આરવ અને કાવ્યા ઉપર સ્થિર હતી. આરવે ગુસ્સામાં જવાબ આપ્યો, આ મારી બેન છે. તમે તેને અહીં કેમ રાખી છે? તે માણસ એક ભયાનક હાસ્ય હસ્યો. તમારી બેન? આ છોકરી મારી છે. મેં એને બચાવી છે. તમે અહીંથી જાઓ, નહીતર સારું નહીં થાય. આરવને સમજાયું કે આ માણસ સાથે દલીલ કરવાનો કોઈ અર્થ નથી. તેણે કાવ્યાનો હાથ પકડ્યો અને બહાર નીકળવાનો પ્રયાસ કર્યો, પણ તે માણસ દરવાજા ઉપર રસ્તો રોકીને ઊભો હતો. તે આરવ કરતા ઘણો મોટો અને શક્તિશાળી હતો. આરવને ખબર હતી કે લડાઈ અનિવાર્ય છે. તેણે કાવ્ય તરફ જોયું. તેની આંખોમાં ભય હતો, પણ એક આશાની ઝલક પણ હતી. આરવે તેને ઈશારો કર્યો કે તે ભાગી જાય. તે માણસ આરવ તરફ ધસી આવ્યો. આરવને યુદ્ધની કોઈ તાલીમ નહોતી, પણ એનામાં કાવ્યાને બચાવવાની પ્રબળ ઈચ્છા હતી. તેણે પોતાના બચાવમાં હાથ ઉગામ્યો અને તે માણસના ચહેરા ઉપર એક મૂકો માર્યો. માણસ ડગમગી ગયો, પણ તરત જ સ્વસ્થ થઈ ગયો અને આરવને ધક્કો મારી દીધો. આરવ દિવાલ સાથે અથડાઈને પડ્યો. આ તકનો લાભ ઉઠાવીને કાવ્યા બહાર ભાગી. આરવને સંતોષ થયો કે કાવ્યા સલામત છે, પણ તે માણસ તરત જ કાવ્યાની પાછળ દોડ્યો. આરવ ઘવાયેલો હતો, પણ તે તરત જ ઊભો થયો અને એ માણસની પાછળ ભાગ્યો. એ ગલી સાંકડી અને ગીચ હતી. કાવ્યા નાના કદના કારણે ઝડપથી દોડી રહી હતી. તે માણસ પણ ઝડપથી એનો પીછો કરી રહ્યો હતો. આરવને ખબર હતી કે જો તે માણસ કાવ્યાને ફરીથી પકડશે તો તેને ક્યારેય પાછી નહીં મળે. તેણે પોતાની બધી તાકાત લગાડી. તેની નજર એક લોખંડના સળિયા ઉપર પડી જે જમીન ઉપર પડ્યો હતો. તેણે તે ઉપાડ્યો અને માણસ ઉપર હુમલો કર્યો. સળિયો તે માણસના હાથ ઉપર વાગ્યો, જેના કારણે તે ચીસ પાડી ઉઠ્યો અને કાવ્યાને પકડતા અટકી ગયો. આ તકનો લાભ ઉઠાવી કાવ્યા આગળ વધી. આરવ અને તે માણસ વચ્ચે હવે ઘમસાણ ચાલુ થયું. આરવ જાણતો હતો કે તે આ માણસને હરાવી શકશે નહીં, પણ તેને ફક્ત સમય કાઢવાનો હતો જેથી કાવ્યા દૂર ભાગી શકે. તેણે પોતાની બધી શક્તિ એકઠી કરી અને તે માણસને ધક્કો માર્યો. તે માણસે કચરાપેટી સાથે અથડાઈને પડ્યો. આરવને ફરીથી ભાગવાની તક મળી. તેણે પાછળ વળીને જોયું. કાવ્યા ગલીના છેડે પહોંચી ગઈ હતી. આરવને હાશકારો થયો, પણ એની ખુશી ક્ષણિક હતી. તે માણસ ગુસ્સામાં ઊભો થયો અને આરવ ઉપર તૂટી પડ્યો. તેણે આરવને પકડી લીધો અને તેને જોરથી માર મારવા લાગ્યો. આરવને લાગ્યું કે તેનો અંત નજીક છે. તેની આંખો સામે કાવ્યાનો ચહેરો તરવરવા લાગ્યો. તેણે પોતાની જાતને બચાવવા માટે છેલ્લો પ્રયાસ કર્યો. તેણે તે માણસને જોરથી ધક્કો માર્યો અને તે ગલીના છેડે એક ખુલ્લી ગટરમાં પડી ગયો. એક ભારે અવાજ આવ્યો. આરવે નીચે જોયું. તે માણસ ગટરમાં ગાયબ થઈ ગયો હતો. આરવને ખબર નહોતી કે એ જીવતો છે કે નહીં. તેણે વધુ સમય બગાડ્યો નહીં. તે તરત જ કાવ્યા તરફ ભાગ્યો. કાવ્યા ભયભીત અને ધ્રુજતી રસ્તા ઉપર ઊભી હતી. આરવે તેને ગળે લગાડી. આરવે પૂછ્યું કે કાવ્યા, તું ઠીક છે ને? એનો અવાજ હજી પણ ધ્રુજી રહ્યો હતો. કાવ્યાએ માથું હલાવ્યું કે હા ભાઈ, તમે મને બચાવી લીધી. આરવને ખાતરી નહોતી કે તે માણસ મરી ગયો છે કે નહીં, પણ તેને એટલી ખાતરી હતી કે તેઓ સુરક્ષિત નથી. તેણે કાવ્યાનો હાથ પકડ્યો અને તેઓ બંને ઝડપથી તે ગલીમાંથી બહાર નીકળી ગયા. શહેરની ભીડમાં ભળી ગયા. તેઓ જાણતા હતા કે એમનો સંઘર્ષ હજી પૂરો નથી થયો.
આ તો ફક્ત શરૂઆત હતી. આરવ અને કાવ્યા ભાગતા જ રહ્યા જ્યાં સુધી તેઓ શહેરના વધુ સુરક્ષિત અને પરિચિત વિસ્તારમાં ન પહોંચી જાય. કાવ્યાના નાનકડા શરીરમાં આટલો લાંબો સમય ભય અને તણાવ સહન કરવાની શક્તિ નહોતી. તે થાકીને આરવના હાથમાં ઢળી પડી. આરવે તેને ઊંચકી લીધી અને ઘર તરફ ચાલવા લાગ્યો. એનું હૃદય ખુશી અને ભયના મિશ્રણથી હવે ધબકી રહ્યું હતું. ખુશી હતી કે કાવ્યા પાછી મળી ગઈ અને ભય હતો કે તે માણસ ફરીથી દેખાશે કે કેમ. ઘરના દરવાજા ઉપર પહોંચતા જ આરવને એક ક્ષણ માટે થોડો ખચકાટ થયો. માતા પિતાને આ ખુશીના સમાચાર હવે કેવી રીતે આપવા? 2 વર્ષથી જે ઘરમાં શોકનું વાતાવરણ હતું ત્યાં અચાનક આનંદની લહેર દોડાવી દેવી એ એક પડકાર હતો. તેણે ધીમેથી દરવાજો ખખડાવ્યો. થોડી વાર પછી એની માતાએ દરવાજો ખોલ્યો. એમની આંખો સૂજેલી હતી. ચહેરા ઉપર 2 વર્ષની પીડા સ્પષ્ટ દેખાતી હતી. તેમણે આરવને જોયો અને પછી એમની નજર આરવના હાથમાં રહેલી કાવ્યા ઉપર પડી. એક ક્ષણ માટે તેમની આંખોમાં અવિશ્વાસ છવાઈ ગયો. કાવ્યા! તેમના મોઢામાંથી માંડ શબ્દ નીકળ્યો. એમનો અવાજ ધ્રુજી રહ્યો હતો. કાવ્યાએ ધીમેથી માથું ઊંચું કર્યું અને તેની માતા તરફ જોયું. મમ્મી! તે ક્ષણ શબ્દોમાં વર્ણવી શકાય એમ નહોતી. માતાએ કાવ્યાને ગળે લગાડી લીધી. વર્ષોનું દુઃખ, શોક અને વેદના આંસુ બનીને વહેવા લાગ્યા. આરવના પિતા પણ દોડી આવ્યા. તેમણે પણ કાવ્યાને પોતાની બાહોમાં લઈ લીધી. આ દ્રશ્ય જોઈને આરવની આંખોમાં પણ આંસુ આવી ગયા. 2 વર્ષ પછી તેમનો પરિવાર ફરીથી એક થયો હતો. પણ આ ખુશી સાથે કાવ્યાની સ્થિતિએ ચિંતા ઉપજાવી. તેનું શરીર પાતળું થઈ ગયું હતું. એના કપડાં ફાટેલા હતા અને તેની આંખોમાં ઊંડો આઘાત દેખાતો હતો. તે કંઈ બોલતી નહોતી, ફક્ત તેની માતાને વળગી રહી હતી. રાત્રે ડોક્ટરને બોલાવવામાં આવ્યા. તેમણે કાવ્યાની તપાસ કરી અને કહ્યું કે તે શારીરિક રીતે નબળી છે પણ કોઈ ગંભીર ઈજા નથી. માનસિક રીતે તેને સાજા થવામાં સમય લાગશે. ડોક્ટરે મનોવૈજ્ઞાનિકની સલાહ લેવાનું સૂચવ્યું. આરવે માતા પિતાને બધી વાત કરી. તે માણસ વિશે, ગટરમાં તેના પડી જવા વિશે. એના પિતાએ તરત જ પોલીસને ફોન કર્યો. પોલીસે આરવના નિવેદનો નોંધ્યા અને તે ગલીમાં તપાસ કરવા માટે એ લોકો રવાના થયા. કાવ્યા રૂમમાં સૂતી હતી. આરવ તેની પાસે બેઠો હતો. તેણે ધીમેથી કાવ્યાનો હાથ પકડ્યો કે કાવ્યા, તને કઈ રીતે પકડી લીધી હતી અને તે માણસ કોણ હતો? કાવ્યાએ ધીમેથી આંખો ખોલી. તેની આંખોમાં ભય પાછો ફરતો દેખાતો હતો. તે એક દુષ્ટ માણસ હતો ભાઈ. હું જ્યારે શાળાએ જતી હતી ત્યારે તેણે મને પકડી લીધી હતી. તેણે મને એક અંધારા રૂમમાં રાખી હતી. તે મને ભીખ મંગાવતો હતો. કાવ્યાની આંખોમાં ફરી આંસુ આવી ગયા. આરવે તેને આશ્વાસન આપ્યું, શાંત થઈ જા કાવ્યા, હવે તું સુરક્ષિત છે. કાવ્યાએ ભયભીત અવાજે કહ્યું, પણ ભાઈ, તે માણસ પાછો આવશે. તેણે કહ્યું હતું કે જો હું ભાગી જઈશ તો તે મને શોધી કાઢશે. આરવને ખબર હતી કે કાવ્યાનો ડર સાચો હતો. પોલીસને તે માણસ ગટરમાંથી મળ્યો નહોતો. તે જીવતો હતો અને કાવ્યાને શોધતો હશે. આરવને લાગ્યું કે તેમની સુરક્ષા ફક્ત થોડા સમય માટે જ છે. તેણે કાવ્યાને ગળે લગાવી. હું તને કોઈ નુકસાન નહીં થવા દઉં કાવ્યા, ક્યારેય નહીં. એ રાત પરિવાર માટે લાંબી હતી. ખુશી અને ભય એકબીજા સાથે ભળી ગયા હતા. કાવ્યાની વાપસીએ તેમને જીવનમાં નવો અર્થ આપ્યો હતો, પણ તેની સાથે એક નવો ખતરો પણ લઈને આવી હતી. આરવ જાણતો હતો કે તેને અને તેના પરિવારને આ માણસથી બચાવવા માટે કંઈક કરવું પડશે. આ ફક્ત કાવ્યાનો પ્રશ્ન નહોતો, આ તેમના સમગ્ર પરિવારના જીવનનો પ્રશ્ન હતો. કાવ્યાની ઘર વાપસીએ ઘરમાં ખુશીનો માહોલ લાવી દીધો હતો, પણ તેની સાથે એક ભય પણ આવ્યો હતો. આરવને સતત એ જ વિચાર આવતો હતો કે તે માણસ ગટરમાંથી બચી ગયો હશે અને કાવ્યાને શોધવા માટે પાછો આવશે.
પોલીસ પણ તે માણસને શોધી શકી નહોતી અને આ વાત આરવની ચિંતામાં વધારો કરતી હતી. કાવ્ય પણ રાત્રે ડરીને જાગી જતી અને ચીસો પાડતી. એના મગજમાંથી તે ભયાનક અનુભવો દૂર થતા નહોતા. આરવે પોતાના પરિવારની સુરક્ષા માટેના ઉપાયો વિચારવાનું શરૂ કર્યું. તેણે ઘરના દરવાજા અને બારીઓ ઉપર વધારાના તાળા લગાવ્યા. રાત્રે તે જાગતો રહેતો અને ઘરની આસપાસ નજર રાખતો. તેના માતા પિતા પણ ચિંતિત હતા, પણ આરવની સતર્કતા જોઈને તેમને થોડી રાહત મળતી. એક દિવસ સવારે આરવ ન્યૂઝપેપર વાંચી રહ્યો હતો ત્યારે તેની નજર એક નાની હેડલાઇન ઉપર પડી. જૂના બજારમાં રહસ્યમય મૃત્યુ. તેણે તે સમાચાર વાંચ્યા. જૂના બજારની ગલીમાં એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો હતો, જે ગટરમાં પડી જવાના કારણે થયેલી ઈજાઓથી મૃત્યુ પામ્યો હોય એમ લાગતું હતું. પોલીસે તેની ઓળખ કરવાનો પ્રયાસ કર્યો. આરવને તરત જ તે માણસ યાદ આવ્યો. શું આ એ જ માણસ હતો? શું ગટરમાં પડી જવાથી એનું મૃત્યુ થયું હતું? જો એમ હોય તો તે સુરક્ષિત હતા. એના મનમાં એક વિચિત્ર લાગણી ઉભરી આવી. રાહત, ગુસ્સો અને થોડીક ગુનાહિત ભાવના. તેના કારણે જ તે ગટરમાં પડ્યો હતો. તેણે તરત જ પોલીસ સ્ટેશને ફોન કર્યો અને સમાચારની પુષ્ટિ કરી. પોલીસે જણાવ્યું કે મૃતદેહની ઓળખ થઈ ગઈ છે. તે એક જાણીતો ગુનેગાર હતો, જે બાળકોનું અપહરણ અને ભીખ માંગવાના રેકેટમાં સંડોવાયેલો હતો. એનું નામ રમેશ હતું. પોલીસે આરવનો આભાર માન્યો કે તેણે આ માહિતી આપી. આરવને લાગ્યું કે તેના ઉપરથી એક મોટો બોજ હવે ઉતરી ગયો છે. તેણે તરત જ આ સમાચાર કાવ્ય અને તેના માતા પિતાને આપ્યા. તેમના ચહેરા ઉપરથી ચિંતાની રેખાઓ ઓછી થઈ ગઈ હતી. કાવ્યએ પણ હાશકારો અનુભવ્યો. કાવ્યએ નિર્દોષતાથી પૂછ્યું, હવે તે પાછો નહીં આવે? ના બેટા, હવે તે ક્યારેય પાછો નહીં આવે. આરવે તેને આશ્વાસન આપ્યું. ધીમે ધીમે કાવ્ય હવે નોર્મલ થવા લાગી. તે ફરીથી હસતી અને રમતી. શાળાએ જવાની તૈયારી કરવા લાગી. પરિવારે ફરીથી સામાન્ય જીવન જીવવાનું શરૂ કર્યું. આરવે પણ પોતાનો અભ્યાસ ફરીથી શરૂ કર્યો. બધું બરાબર થઈ ગયું હોય એમ હવે લાગતું હતું. પણ એક દિવસ કાવ્ય શાળાએથી પાછી આવી ત્યારે તે ફરીથી ડરેલી દેખાતી હતી. તેના ચહેરા ઉપર ભય સ્પષ્ટ દેખાતો હતો. ભાઈ, મેં એને જોયો. આરવના કાન સરવા થયા. કોને જોયું કાવ્ય? કાવ્યએ ધ્રુજતા અવાજે કહ્યું, તે માણસને, રમેશને. તે શાળાની બહાર ઊભો હતો. તેણે મારી સામે જોયું અને હસ્યો. આરવને આઘાત લાગ્યો. તે કેવી રીતે શક્ય હતું? પોલીસે કહ્યું હતું કે તે મરી ગયો છે. શું કાવ્ય ડરી ગઈ હતી કે તેણે કોઈ બીજાને જોઈ લીધો હશે? આરવે પૂછ્યું કે કાવ્ય, તને ખાતરી છે કદાચ તે કોઈ બીજો માણસ હશે? એટલે કાવ્યએ દ્રઢપણે કહ્યું, ના ભાઈ, હું ખાતરીપૂર્વક કહું છું, તે રમેશ જ હતો. તેની આંખોમાં એ જ ક્રૂરતા હતી. આરવના મનમાં ભયનો પડઘો પડ્યો. શું પોલીસ ખોટી હતી? શું રમેશ જીવતો હતો? અને જો તે જીવતો હતો તો તેનો હેતુ શું હતો? શું તે કાવ્યને ફરીથી પકડવા આવ્યો હતો? આરવને લાગ્યું કે તેની દુનિયા ફરીથી ધ્રુજી ઉઠી છે. આશાનું કિરણ ફરીથી ધૂંધળું થવા લાગ્યું હતું. આ તો ફક્ત એક નવા ભયની શરૂઆત હતી. કાવ્યની વાત સાંભળીને આરવનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. રમેશ જીવતો છે, આ વિચાર જ એને કંપાવી રહ્યો હતો. તેણે તરત જ પોલીસને ફોન કર્યો. પોલીસે આરવની વાત સાંભળી, પણ તેમને કાવ્યની વાત ઉપર વિશ્વાસ ન આવ્યો. તેમણે કહ્યું કે કાવ્ય આઘાતમાં હોવાથી તેને ભ્રમ થયો હશે, કારણ કે રમેશનો મૃતદેહ મળી ચૂક્યો હતો અને તેની ઓળખ પણ થઈ ગઈ હતી. આરવને પોલીસ ઉપર ગુસ્સો આવ્યો, પણ તે જાણતો હતો કે તેમની દલીલ પણ સાચી હતી. એક મૃત વ્યક્તિ પાછો કેવી રીતે આવી શકે? તેણે કાવ્યને આશ્વાસન આપ્યું, પણ તેના મનમાં શંકાનો કીડો સતત સળવળતો હતો. તેણે નક્કી કર્યું કે તે પોતાની રીતે તપાસ કરશે. બીજા દિવસે આરવ કાવ્યને શાળાએ મૂકવા ગયો.
તેણે શાળાની આસપાસ ધ્યાનથી જોયું, પણ તેને કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાયો નહીં. તેણે કાવ્યાને સાવચેત રહેવાનું કહ્યું અને જો કોઈ અજાણી વ્યક્તિ તેની નજીક આવે તો તરત જ તેને જાણ કરવાનું કહ્યું. દિવસો પસાર થતા ગયા અને રમેશ દેખાયો નહીં. આરવને લાગવા માંડ્યું કે કદાચ કાવ્યાની વાત ફક્ત ભ્રમ હતી. તે ફરીથી સામાન્ય જીવનમાં પાછો ફરવાનો પ્રયાસ કરતો હતો, પણ એના મનના એક ખૂણામાં ભય હજી પણ છુપાયેલો હતો. એક સાંજે આરવ તેના મિત્ર અંકિત સાથે બજારમાં હતો. અચાનક અંકિતની નજર એક પોસ્ટર ઉપર પડી, ગુમ થયેલા બાળકોની યાદી. આરવને તેમાં કોઈ રસ નહોતો, પણ અંકિતે તેને રોક્યો. આરવ, આ ફોટો જો. આરવે પોસ્ટર જોયું. તેમાં કેટલાક ગુમ થયેલા બાળકોના ફોટા હતા અને તેમાંથી એક ફોટો જોઈને આરવના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે ફોટો કાવ્યાનો હતો, પણ તે 2 વર્ષ પહેલાનો ફોટો નહોતો. તે તાજેતરનો ફોટો હતો અને તેમાં કાવ્યાના ચહેરા ઉપર એક વિચિત્ર મુસ્કાન હતી અને ફોટાની નીચે એમ લખ્યું હતું, કાવ્યા દેસાઈ, 12 વર્ષ, ગુમ થયેલી તારીખ ગઈકાલે. આરવનું માથું ફરતું હોય એમ લાગ્યું. ગઈકાલે કાવ્યા તો તેની સાથે હતી, તે ઘરમાં સુરક્ષિત હતી. આ શું મજાક હતી? એના મનમાં હજારો પ્રશ્નો ઊભા થયા. તેણે પોસ્ટરને વધુ ધ્યાનથી જોયું. તેમાં એક પોલીસ સ્ટેશનનો નંબર લખેલો હતો. તેણે તરત જ તે નંબર ઉપર ફોન કર્યો. ફોન ઉપાડનાર પોલીસે આરવની વાત સાંભળી. હા, અમે કાવ્યા દેસાઈ નામની છોકરીના ગુમ થયાની ફરિયાદ નોંધી છે. તેના માતા પિતાએ ફરિયાદ નોંધાવી છે. આરવનો શ્વાસ રૂંધાઈ ગયો. પણ હું કાવ્યાનો ભાઈ છું. તે મારી સાથે છે. તે ગઈકાલે ગુમ નથી થઈ. પોલીસ ઓફિસરે કહ્યું. તમે કોણ બોલો છો? કાવ્યાના માતા પિતાએ કહ્યું છે કે તેમની એક જ દીકરી છે અને તે ગઈકાલથી ગુમ છે. તેમને કોઈ આરવ નામનો દીકરો નથી. આરવના માથા ઉપર જાણે કોઈએ ભારે હથોડો માર્યો. આ શું હતું? એના માતા પિતા જૂઠું બોલ્યા. તેમને કોઈ આરવ નામનો દીકરો નથી. આ કેવી રીતે શક્ય હતું? એ કાવ્યાનો સગો ભાઈ હતો. તેણે તરત જ અંકિતને પકડ્યો અને તેને બધી વાત કરી. અંકિત પણ આઘાતમાં હતો. આરવ, આ બધું શું છે? તારી બેન તો કાવ્યા જ છે ને? હા અંકિત, તે મારી બેન છે. પણ આ બધું શું થઈ રહ્યું છે? મને સમજાતું નથી. આરવના મનમાં એક ખતરનાક શંકા ઉભરી રહી હતી. એ તરત જ ઘરે પાછો ફર્યો. તેણે ઘરનો દરવાજો ખોલ્યો. ઘર શાંત હતું. તેની માતા રસોડામાં હતી. તેણે રસોડામાં જઈને તેની માતાને જોરથી પકડ્યા. મમ્મી, આ શું છે? કાવ્યાનો ફોટો ગુમ થયેલા બાળકોની યાદીમાં કેમ છે? અને તમે પોલીસને કેમ કહ્યું કે તમને કોઈ આરવ નામનો દીકરો નથી? તેની માતાએ તેના તરફ જોયું. તેમની આંખોમાં કોઈ ભાવ નહોતા. આરવ, તમે કોણ છો? મારી એક જ દીકરી છે કાવ્યા, અને તે ગઈકાલથી ગુમ છે. મને કોઈ આરવ નામનો દીકરો નથી. આરવનું મન ભયંકર ગતિએ ફરવા લાગ્યું. આ શું થઈ રહ્યું હતું? શું તે બ્રહ્મા હતો? શું તે પાગલ થઈ ગયો હતો? તેણે કાવ્યાના રૂમ તરફ દોટ મૂકી. કાવ્યા ત્યાં નહોતી. એનો રૂમ ખાલી હતો. એના કપડાં, એના રમકડા બધું ત્યાં હતું, પણ કાવ્યા નહોતી. આરવને યાદ આવ્યું. કાવ્યાએ કહ્યું હતું કે રમેશ પાછો આવ્યો હતો. શું રમેશ તેને ફરીથી લઈ ગયો હતો? પણ એના માતા પિતા કેમ તેને ઓળખતા નહોતા? આ રહસ્ય આરવના મગજને વીંધવા લાગ્યું. સત્ય શું હતું અને તે કાવ્યાને કેવી રીતે બચાવશે જ્યારે તેનો પોતાનો પરિવાર એને ઓળખી પણ નથી શકતો? આરવનું મગજ ચક્રાવે ચડી ગયું. એના માતા પિતા તેને ઓળખતા નહોતા. કાવ્યા ગુમ હતી અને તેનો ફોટો ગુમ થયેલા બાળકોની યાદીમાં હતો. જાણે કે તે ગઈકાલે જ ગુમ થઈ હોય. તેણે તેના માતા પિતાને પૂછવાનો પ્રયાસ કર્યો કે તે કોણ છે, પણ તેઓ તેને અજાણ્યાની જેમ જોતા હતા. આરવને લાગ્યું કે તે કોઈ સ્વપ્નમાં છે. તે ઘરની બહાર ભાગ્યો. તેણે અંકિતને ફોન કર્યો અને તેને બધું કહ્યું. અંકિત તરત જ આરવ પાસે આવ્યો. આરવને જોઈને તેને પણ નવાઈ લાગી. આરવ,
તું ઠીક છે? તું આટલો પરેશાન કેમ છે? આરવે હતાશામાં કહ્યું, અંકિત, મારા માતા પિતા મને ઓળખતા નથી, કાવ્યા પણ નથી. મને લાગે છે કે હું પાગલ થઈ ગયો છું. અંકિતે તેને શાંત પાડ્યો. ચાલ આપણે પોલીસ સ્ટેશન જઈએ, ત્યાંથી જ કદાચ કંઈક જાણવા મળશે. પોલીસ સ્ટેશનમાં પોલીસે આરવની વાત સાંભળી, પણ તેમને પણ વિશ્વાસ ન આવ્યો. તેમણે આરવને કહ્યું કે કાવ્યા દેસાઈ નામની એક જ છોકરી ગુમ થઈ છે અને તેના માતા પિતાએ કોઈ આરવ નામના દીકરાનો ઉલ્લેખ નથી કર્યો. પોલીસે આરવની માનસિક સ્થિતિ ઉપર શંકા વ્યક્ત કરી. આરવ જાણતો હતો કે તેને કોઈ માનસિક સમસ્યા નથી. આ બધું ખૂબ જ વિચિત્ર હતું. તેણે ફરીથી કાવ્યાના ફોટાવાળું પોસ્ટર જોયું. તેમાં કાવ્યાની શાળાનું નામ લખેલું હતું. આરવને યાદ આવ્યું કે કાવ્યાએ કહ્યું હતું કે તેણે રમેશને શાળાની બહાર જોયો હતો. કદાચ સત્ય શાળામાંથી જ મળશે. તે અને અંકિત તરત જ કાવ્યાની શાળાએ ગયા. શાળાના પ્રિન્સિપાલ સાથે તેઓએ વાત કરી. પ્રિન્સિપાલે પણ કહ્યું કે કાવ્યા દેસાઈ નામની એક જ વિદ્યાર્થીની છે અને તે ગઈકાલથી ગુમ છે. તેમને આરવ વિશે કોઈ જાણકારી નહોતી. આરવને લાગ્યું કે તે એકલો પડી ગયો છે, કોઈ તેને સાંભળવા તૈયાર નહોતું. પણ પછી તેને એક વિચાર આવ્યો. કાવ્યાના ક્લાસ ટીચર. કાવ્યા તેમને ખૂબ માન આપતી હતી. કદાચ તેમને કંઈક ખબર હશે. તેઓ કાવ્યાના ક્લાસ ટીચરને મળ્યા. આરવે તેમને પોતાની ઓળખ આપી અને કાવ્યા વિશે પૂછ્યું. ક્લાસ ટીચરે આરવને ધ્યાનથી જોયો. તેમની આંખોમાં કંઈક યાદ આવતું હોય એમ લાગતું હતું. ક્લાસ ટીચરે આશ્ચર્યથી પૂછ્યું, આરવ, તું કાવ્યાનો ભાઈ છો? હું તને ઓળખું છું. તું કાવ્યાને શાળાએ મૂકવા આવતો હતો. આરવને હાશકારો થયો. ઓછામાં ઓછું કોઈ તો હતું જે તેને ઓળખતું હતું. હા મેમ, પણ મારા માતા પિતા અને પોલીસ મને ઓળખતા નથી અને કાવ્યા પણ ગુમ છે. ક્લાસ ટીચરના ચહેરા ઉપર ગંભીરતા છવાઈ ગઈ. મને લાગે છે કે હું આ રહસ્યનો એક ભાગ જાણું છું. મને ખબર હતી કે કાવ્યાના પરિવારમાં કંઈક અજુગતું છે. તેમણે આરવને એક ખાનગી વાત કરી. 2 વર્ષ પહેલા જ્યારે કાવ્યા ગુમ થઈ હતી ત્યારે તેના માતા પિતા ખૂબ જ હતાશ થઈ ગયા હતા. તેઓ માનસિક રીતે ભાંગી પડ્યા હતા. ડોક્ટરોએ તેમને સલાહ આપી હતી કે તેઓ કાવ્યાની યાદોને ભૂલી જાય અને નવું જીવન શરૂ કરે, કારણ કે તે દુઃખ તેમના માટે સહન કરવું મુશ્કેલ હતું. મને લાગે છે કે તેઓએ કોઈ દવા લીધી હશે અથવા કોઈ થેરાપી કરાવી હશે, જેના કારણે તેઓએ તમારી યાદોને પણ ભૂલી દીધી છે, કારણ કે તમે કાવ્યા સાથે ગાઢ રીતે જોડાયેલા છો. આરવને આઘાત લાગ્યો. તેના માતા પિતાએ કાવ્યાના દુઃખથી બચવા માટે તેની યાદોને પણ ભૂલી ગયા હતા. આરવે પૂછ્યું, આ કેવી રીતે શક્ય હતું? અને રમેશ? ક્લાસ ટીચરે કહ્યું, રમેશ, એનો મૃત્યુ થયું જ નહોતું. એ એક મોટો ગુનેગાર છે અને તેની પાસે કેટલાક નકલી દસ્તાવેજો બનાવવાની ક્ષમતા છે. મને લાગે છે કે તેણે તમારી જાણ બહાર કાવ્યાના ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે, જેથી કોઈને તમારા ઉપર શંકા ન જાય. મેં પણ તેની સામે ફરિયાદ નોંધાવવાની કોશિશ કરી હતી, પણ કોઈએ મારી વાત સાંભળી નહીં. આરવને બધું સ્પષ્ટ થવા લાગ્યું. રમેશે કાવ્યાને ફરીથી પકડી લીધી હતી અને તેના માતા પિતાની યાદોનો લાભ ઉઠાવીને તેણે આ બધું કર્યું હતું. આરવે પૂછ્યું, તું કાવ્ય ક્યાં હોઈ શકે? ક્લાસ ટીચરે કહ્યું, મને લાગે છે કે રમેશ એને શહેરની બહાર લઈ ગયો હશે. તે હંમેશા ભીખ મંગાવવા માટે નાના બાળકોને શહેરની બહારના વિસ્તારોમાં છુપાવતો હતો. મને એક સરનામું યાદ છે જ્યાં તેણે એકવાર એક છોકરાને છુપાવ્યો હતો. તે શહેરની બહારના એક જૂના ગોડાઉનમાં છે. આરવે તરત જ એ સરનામું લીધું. તેણે ક્લાસ ટીચરનો આભાર માન્યો અને અંકિત સાથે તે દિશામાં ભાગ્યો. જૂના ગોડાઉનમાં પહોંચતા જ આરવે જોયું કે ત્યાં એક જૂની વાન ઊભી હતી.
અંદરથી બાળકોના રડવાનો અવાજ આવી રહ્યો હતો. રમેશ ત્યાં જ હતો. આરવે તરત જ પોલીસને ફોન કર્યો અને તેમને બધી વાત કરી. પોલીસે તેને રાહ જોવાનું કહ્યું, પણ આરવ રાહ જોઈ શક્યો નહીં. કાવ્યા અંદર હતી. તેણે અંકિત સાથે મળીને ગોડાઉનનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો. દરવાજો અંદરથી બંધ હતો. આરવને ગુસ્સો આવ્યો અને તેણે દરવાજાને જોરથી ધક્કો માર્યો. દરવાજો ખુલી ગયો. અંદર રમેશ કેટલાક બાળકોને ધમકાવી રહ્યો હતો. કાવ્યા એક ખૂણામાં ભયભીત થઈને બેઠી હતી. આરવે રમેશ ઉપર હુમલો કર્યો. આ વખતે આરવ વધુ તૈયાર હતો. તેણે રમેશને પકડી લીધો અને તેને જમીન ઉપર પછાડ્યો. પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ. પોલીસે રમેશને પકડી લીધો અને અન્ય બાળકોને પણ બચાવ્યા. આરવ તરત જ કાવ્યા પાસે ગયો અને તેને ગળે લગાડી. આરવે કહ્યું, કાવ્યા, તું સુરક્ષિત છે. તેની આંખોમાં ખુશીના આંસુ હતા. ભાઈ, તમે પાછા આવ્યા. મને ખબર હતી કે તમે મને શોધવા આવશો. આરવ અને કાવ્યા ઘરે પાછા ફર્યા. ડોક્ટરોએ માતા પિતાની તપાસ કરી અને તેમને તેમની યાદો પાછી લાવવા માટેની દવાઓ લખી આપી. ધીમે ધીમે તેમના માતા પિતાને આરવ અને કાવ્યા બંનેની યાદો પાછી આવવા લાગી. પરિવાર ફરીથી એક થયો. આ વખતે આશા સાચી હતી. કાવ્યા સુરક્ષિત હતી. રમેશ જેલમાં હતો અને એમનો પરિવાર ફરીથી ખુશીથી જીવી રહ્યો હતો. આરવને ખબર હતી કે જીવનમાં મુશ્કેલીઓ આવશે, પણ જ્યાં સુધી પ્રેમ અને વિશ્વાસ હોય ત્યાં સુધી કોઈ પણ પડકારનો સામનો કરી શકાય છે.